ભાઈ બારાનો ખાવા જ નથી અહીંયા છે માવનો ખાવા જવાય પડતી આપણે હારે ભાઈ પાણી વાવે આજની ભાઈ ગરમી છે ને ભયંકર ગરમી છે ને આમ જેવું વાતાવરણ યાર ફૂલ વાદળા વાળું થઈ ગયું વાદવાન થઈ જાય તો મારે હંધે ફેંકી નાખી તમે થોડો ખાવા તો શા બનશે તો કેમ છો મારા કલેજા મજામાં છો મજામાં રહેવા શરૂઆત કરી દીધી એમ નવો લોક પહેલાં જ બધાની જય માતાજી જય મા મંગળભાઈ સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી જાય 8:30 ને આજ ભાઈ કારખાને છે આજ છે ભાઈ બુધવાર એટલે કારખાને નથી જવાનું ભાઈ આજ પોરો ખાઈ લેવાનું છે એટલે આ ગાડી પડી જાય જો કેમ આમ થઈ ગયું છે અત્યારમાં હા અને મારા દાદા આવી ગયા છે ભાઈ અત્યારમાં કેમ આવ્યા દાદા હા દાદા કેમ આવ્યા કપાસ પપ્પા આવ્યા તો ભાઈ હજી તો અમારે પીધો હોય ને દાદા કપા અમારે હજી પીવાના બાકી છે હજી કેટલો આ એક ભાગ પાયો આવેલો એક ભાગ હજી કીધો હંડે ભાઈ કપા બાકી છે ને તો હાલો હોય છે ચા થોડો પી નાખીએ તો કાંઈક મગજ શાંત થાય પીની ગયો સા હા હાલો દાદા ને ચા પીવો ને દાદા હાલો તો ભૈયા પાછો બનાવવો તો હે ને તો મને તો આપ દે હાલ મને અત્યારે આપણે અત્યારમાં સારી હાલ લે લાય પાછો આપવા દે રિટર્નમાં પાછો પછી ઘડી ખાવીને દાદાને ભાઈ દે બરાબર આ કોણ કેરી ઉંદેડી ખાઈ કે તો તું ખાઈ હે આઈલું ભાઈ એમ ને વાહ કાચી કેરી હતી એમાં લીધી તો ભાઈ જો ગરમા ગરમ ચા આવી ગયો છે અને બસ તું ખાઈ જ આવે છે કેરી છે કંટાળી જાય પાછી બતાવે મને લે કેરી થી કંટાળાય નહીં વરમાં એક જ વખત તૈયારી આવે 12 મહિનામાં હા એ વાત સાચી પણ ભાઈ કેરીઓ ખાઈ ખાઈને ઓલું થઈ ગયું એલા હે ઈ જો એમ કે ને એટલે આ સા ઢોરા કાંઈ નહીં હાલો દોસ્તો તો અત્યારમાં પી લઈ ચા ને પછી જાય ભાઈ ખેતરમાં આજ આટો મારવા જઈએ એટલે આવી જશે ખેતરમાં હાથમાં જવું ભાઈ કવાડી લઈ લીધી હા ભાઈ થોડાક ઝાપટા હે કે થોડાક આવી નાખીએ કે તો આપણે ભાઈ સોમાં બહુ ઉપાધિ ન રહે ભાઈ પાવા વગર કાંટા વાગે નહીં જો આવા હે અમુક ઠેકાણે એક બે બોરડી તો અહીંયા છે કાપે જ છે તો આપણે સાંજે થોડા કાપી નાખીએ એટલે વાંધો ન આવે સાંજે કેળામાં જ પીડે યાર તો હાલો આને હવે થોડુંક કટિંગ કરી નાખીએ તો ફાઇનલી દોસ્તો જો ભાઈ ઢગલો કરી નાખ્યો ભાઈ કાપી સાંજે હવે ભાઈ ગરમીના ફરી જાય તો હાલો ભાઈ ભાઈ ઘરે સાંજુ કામ પૂરું થઈ ગયું છે એડો થઈ ગયો ભાઈ બે બાજુ ચોખ્ખો ખાવ દેખાયો ભાઈ થાય કાઢો તો હાલો ભાઈ નાસ્તો કરવાનો બાકી છે હજી તો સૌથી પહેલાં ઊભો થઈને પહેલો ત્યાં ભાઈ એવું આજની ભાઈ ગરમી છે ને ભયંકર ગરમી છે ને આમ જેવું વાતાવરણ યાર ફૂલ વાદળાવાળું થઈ ગયું તો એનો કાંઈ વાંધો નહીં ગરમી વધારે પડે તડકો પડે તો કેમ ભાઈ વાતાવરણ જોયું તો હાલો મસ્ત મજાનું ભાઈ અત્યારમાં થોડોક નાસ્તો કરી નાખીએ તો ભાઈ પછી મજા આવે આપણને મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરી દીધો ઘડીક ભાઈ બેસી ઘડીક ભાઈ બેસી જાય ભાઈ ખાદ્ય કારણ કે હવે બોરો ખાઈને એવો સોલર મૂકે છે અત્યારે જોરદાર બેટરી સાથે પંખો ફેરવાનો એટલે બસ આપણે ભાઈ હવે કેટલા 3 વાગ્યા તો એક ધારો ભાઈ અને અહીંયા આપણે આરામ કરવાનો છે આજ પોરો ખાઈ લઈ ઘણા સમયથી ભાઈ એક ધરું કાંઈ હીરાભાઈ બોલો કરી ત્યાં થઈ જાય ફેમિલી મસ્ત મજાનો પોરો ખાઈ લીધો અને ખાટલો એમ કહેવો પડ્યો હવે આપણે હાલો ખાઈએ 200-500 તો બગા ખાઈ લીધા હવે પછી ચા પીવો તો ચા પીને આપણે જવાનું છે ભાઈ આજ સમય કારણ કે સમય આપે છે એટલે 2 વાગ્યા પછી આપણે જઈએ એટલે પહેલો વારો લઈ તો ચા બનશે કે નહીં બને હા શું કર્યું ભાત બનાવી નાખ્યા ચા પીવો છે આપણે 500 બગા ખાઈ લીધા 500 ને એક ચા 500 બગા નો કહેવાય તો શું કહેવાય ઊંઘ આવતી હોય એવું છે હા 5 બગા કહેવાય કેટલા બગા ખાધા હાલ ચા બનાવી દેતા મજા આવી જાય ચાનો માં તડકેન ભાવો એમ છોડવા હાલ મારે જવું સમય કે તમાર સમેટિયા જાવ જાવજો તો બસ ચા પીને જાય એટલે ભાઈ આપણે પછી એક જ જોરદાર ભાઈ ઓલો હે આપી દે તરત હાલ બનાવી દે તો ભાઈ હાલો હવે બનશે ભાઈ ચા ગરમા ગરમ બનવી જ હવે ભાઈ બાદ બનતી જાય એમ કરતા પૈયા બાદવાન થઈ જાય તો માં હંધે ફેંકી નાખી તમે થોડો ખાવા દે નહીં મારું ન લેતા તો ચા બનશે would like to take notes. હાલો ભાઈ ચા બને તેલા ભાઈ નો બને થોડું હોય તો ચા પાણી પીને જવાનું છે હવે સમય જો ભાઈ ગરમા ગરમ ચા બને છે કરા દેડકાનો બને છે નહીં બની જો છે કાળા દેડકાનો એટલે વાગ્યા લગભગ 2 વાગવા આવી ગયા 2 વાગ્યા ચા પીવો ખાધું આજ બે મોડું એટલે કા અરે મોડું ખાય આજનું નહીં ફેમિલી આજ આપણો ભાઈ પોપટ થઈ ગયો કે
લેટ કાપશે એટલે મને ભાઈ અહીંયા નો રૂપે લેટ કાપશે તો ભાઈ સમજ છે દેહ નહીં દે અત્યારે અહીંયા સીડું જાતી વખતે બોલો થઈ ગયું હતું તાર કરી નાખ્યું હવે આપણે એક કામ કરી નાખીએ આ ઇન્ડિકેટર છે કે ભાઈ આની પર શરૂ કરવું કે હા આની પર શરૂ કરવું બરાબર આની પાલું નહીં થાય આની પાલું થાય અને આની પર શરૂ કરવું આની પર જવું આની પર કર્યું હવે આ શરૂ થાય એટલે બે ભાઈ ઊંધા સીધી બોલ ખરા આપણે લેટ બદલાવી ગઈ ઊંધા સીધી શેડા દેવા ગયા એટલે તો આપણે એને હરખા કરવાના છે તો હાલો નેવરા છે તો આપણે એ કામ તો કરી નાખીએ મારા આજુભાઈ જુઓ ફૂલ પાકાજી બોલાવે આપણે તો ખાલી ખાંગડો જ મેળો આ જો આમ કેમ કર્યું હે શરમ ને લાગતી એની શરમ મને ભાઈ એમને કોરે કોરે આવે નહીં તો હું લઈ દેવો આ ખાલી એમને બરફ આવો ખાલી ભાંગડો જ દેવાનો હોય. યાર ઓલા મફત નો આપ્યો છે ઓલા ભાઈ આપ્યો ને એમ ચાલ્યું હોય મને દે ને થોડો મારે શું કરવાનું ચાલ્યું ભાઈ મને દે આમ જો લે એ તો બે ખાવા મળ્યા મારા હતા દીકરાને આમ જોવાનું. તો આપણે ભાઈ બહાર નહીં ખાવાનું પણ આ થોડો ખાંગો છે કે આ થોડું ચાટું કરી નાખીએ હા હા લ્યો બસ ગ્લાસ ભરાઈ ગયો બેટા બરાબર છે ને? બસ લ્યો રેડી હા રેડી જો આવી ગયા ખેતરમાં જો ભાઈ આ હરી કરવાની છે અત્યારે અને ફાઇનલી લેટ આવી ગઈ મોટર શરૂ કરી દીધી અને પછી આપણે આ ખોટા નાખતા સંધાય ભાઈ ખાડા તો ગવાઈ ગયા ભાઈ આ 2-3 ખોટા નાખી દીધા અને હજી 2-3 મારા ભાઈ લેવા ગયેલો હોય તો આયલું ભાઈ કામ હંધું કમ્પ્લીટ થઈ જાય અહીં વાઈડ ભાઈ હંધી પેક થઈ જાય અહીં તો આપણે આ ફાઈબરના ખોટા નાખેલા જ છે એટલે આ એટલે વાંધો નહીં આવે અહીંયા બસ થોડાક નખાઈ જાય કે એટલે ઉપાધિ નહીં આ ભાઈ જેવા તેવા ઝાપટા છે કે આ ઝટકા મશીનમાં નડે તો આ લીલું છે કે હંધાય કપાઈ ગયા હોય ભાઈ પછી ઝટકા લાગે એક નંબર તો આને ભાઈ પહેલાં તો છે કે આપણે સાફ કરી નાખીએ વાયરનું કામ પૂરું થઈ ગયું ને આપણે પાણી વાળવા ગયા આ તો ભાઈ 12 વાગે લગન લેટ રહે એટલે 12 વાગે લગન ભાઈ કન્ટિન્યુ પાણી વાળવાનું છે આ એક ભાગ બાકી રહી ગયો આખો અને અહીંયા છે એટલે આ ભાગમાં પાઈ દીધો ને આ બસ એટલું થાય તો ભાઈ 12 વાગે છે લેટ જાય એટલે 12 વાગે લગન રાતે પાણી વાળવાનું છે રાતનો કાપ ભાઈ પૂરો થઈ ગયો પણ હવે રાતે આજ બુધવાર કાપ હતો એટલે રાતે 12 વાગે લગન આપે અને બસ જો લેનના આપણે હાંધા કાલ ગયા એક નંબર ભાઈ લેનના હાંધા ક્યાં કાલ ત્યાં ભાઈ પાણી નહીં તો હાલો એક નાકું ભરાઈ ગયું છે તો હું ફટાફટ વાવું દોસ્તો આપણે આવી ગયો તો માહોલનો હાવજ ભાઈ માહોલનો હાવજ કેમ પણ આપણે ભાઈ બારાનો હાવજ નથી અહીંયા અહીં છે માહોલનો હાવજ જોવાય પડખી આપણે હારે ભાઈ પાણી વાવે આપણો ભાઈ સાથ દેવાનો છે 12:30 વાગે લગ્ન તો ભાઈ સારું કહેવાય ને જનાવર ભલે જનાવર છે પણ આપણો ભાઈ સાથ દે એટલે બીજું આપણે શું જોવે તો ફાઇનલી દોસ્તો આપણે મસ્ત મજાનું ભાઈ જમવા આવી ગયા છીએ ને હવે ભાઈ મારા પપ્પાને જવાનું છે આપણે 12 વાગે લગ્ન વાવવા નથી એનું કારણ ભાઈ મારા પપ્પાને કાંઈ કામ નથી સવારમાં અને મારે ભાઈ કારખાને વહેલા જવાનું છે તો આપણે ભાઈ ખોટો ઉજાગરો કરવો ને એને આમથી કંઈ કામ નથી કદાચ આજે જ લેટ એવી છે કાયમ આવી ન થાય નકર આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમે ત્યાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ કાલે બધાની જય માતાજી જય મા બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો બાય